નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ગુણાત્મક સંબંધનો. ગુણાત્મક સંબંધ સમજતા પહેલાં સહસંબંધ વિશે થોડી માહિતી લઈ લઈએ. સહસંબંધમાં જે છેલ્લા 2 શુક્રવારથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે 2 ચલો વચ્ચે સંબંધ છે કે નહીં એ પહેલાં નક્કી કરવું પડે અને એ ઉપરથી આપણે સહસંબંધાંક શોધી શકીએ. સહસંબંધાંક 2 ચલો વચ્ચે શોધીએ છીએ. હવે એના ઉપરથી આપણે ગુણાત્મક સંબંધનો પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ગુણાત્મક સંબંધ સમજતા પહેલાં એક વસ્તુ ક્લિયર કરી લઈએ કે ચલ માટે શોધીએ છીએ કે શેના માટે શોધીએ છીએ એ પહેલાં સમજવું જરૂરી છે. હવે સહસંબંધાંક આપણે ચલ માટે શોધીએ છીએ. ચલ એટલે શું? ચલ એટલે હંમેશા ચાલતું રહે એવું પણ કહી શકાય. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ચલ એટલે શું, તો એ લોકોનો જવાબ હોય છે એક્સ અને વાય. પરંતુ એક્સ અને વાય એ ચલ તરીકે આપણે ગણીએ છીએ, પરંતુ ચલ સમજવો જરૂરી છે. ચલનો અભ્યાસ એક રીતે એ પણ કહી શકાય કે જે સતત ચાલતું રહે. એઝ પર એક્ઝામ્પલ, કિંમત. તો એ દરેકે દરેક વસ્તુએ એની કિંમત જુદી હોય. ઊંચાઈ, દરેકે દરેક વ્યક્તિએ ઊંચાઈ જુદી હોય. વજન, દરેકે દરેક વસ્તુએ એનું વજન જુદું હોય. એટલે એકમે સંખ્યા બદલાતી હોય એને ચલ કહીએ. હવે ગુણાત્મક સંબંધ શાના માટે સમજીએ છીએ? તો એ ગુણધર્મો માટે સમજીએ છીએ. પર્ટિક્યુલર કોઈક વસ્તુ હોય અને એનો કોઈક ગુણધર્મ હોય. ગરીબાઈ, હોશિયારી, સૌંદર્ય, પ્રામાણિકતા, આ બધા ચલો એ માપી નથી શકાતા, પરંતુ કહી શકાય કે હા તે છે કે નહીં. ગરીબાઈનું પેરામીટર જે પણ નક્કી કરેલું હોય તે રીતે તમે એને કહી શકો કે હા ગરીબ છે કે નહીં. હોશિયારી, તો હોશિયાર વ્યક્તિ છે કે નહીં. આ રીતના અભ્યાસ માટે આપણે સામાન્ય રીતે ગુણાત્મક સંબંધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ગુણાત્મક સંબંધ સમજવા માટે આપણે થોડાક સંજ્ઞાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સંજ્ઞાનો ઉપયોગ કઈ રીતે થાય, કઈ રીતે એનું ટેબલ બનાવાય, કઈ રીતે એની ગણતરી થાય, એ આજે આપણે ચર્ચામાં લઈશું. સંજ્ઞાઓનો ઉપયોગ કરતાં પહેલાં વિદ્યાર્થી પહેલાં પોતે નક્કી કરવું પડશે કે એને કોના વચ્ચે ગુણાત્મક સંબંધ શોધવો છે. સામાન્ય રીતે આપણે જે પણ કન્ડિશન આપણને ફેવર કરતી હોય એના માટે શોધતા હોઈએ છીએ. ધારો કે પિતાની આંખનો રંગ અને પુત્રની આંખોનો રંગ. સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બંનેનું સરખું હોય. પિતાની આંખોનો રંગ જો કાળો હોય તો પુત્રની આંખનો રંગ કાળો હોવો જોઈએ અથવા હોઈ શકે. પરંતુ એ માનવું જરૂરી નથી કે એ રંગ કાળો જ હોય, કદાચ થોડો ભૂખરો કલર પણ હોઈ શકે. તો આ બંને વચ્ચે આવા એક માસનો સમૂહનો અભ્યાસ કરવો હોય તો આપણે કહી શકીએ કે હા આ જે પણ નિર્ણય લીધો છે એ સાર્થક છે કે નહીં. તો 1 by 1 આપણે સ્લાઇડ થ્રુ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. આપણે સ્લાઇડ પર જોઈશું એમાં ગુણાત્મક સંબંધ અને ગુણાત્મક સંબંધ માટેના સંકેતો જે મેં તમને વાત કરી તે નોટેશન્સ આપણે કઈ રીતે બતાવ્યા છે. તો આના નોટેશન્સમાં એ, બી, એ બી, આલ્ફા બી અને એ રીતનો અભ્યાસ કરીશું જે આ ટેબલમાં તમને દર્શિત થાય છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ થ્રુ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે લગ્ન જીવનમાં સફળ રહેલી સ્ત્રીનો અભ્યાસ. હવે ઘણીવાર એવું જોવા મળેલું હોય છે ભણેલી સ્ત્રીઓ એ લગ્ન જીવનમાં વધારે સફળ થતી હોય એ એક પ્રકારનું માનવું છે. ના ભણેલી સ્ત્રીઓ લગ્ન જીવનમાં સફળ નથી થતી એ માનવું કંઈક વ્યાજબી પણ નથી. એટલે એનું એક ઉદાહરણ પેટે આપણે અહીંયા કોઈ અભ્યાસ કરવો હોય કે ભણેલી સ્ત્રીઓ લગ્ન જીવનમાં સફળ રહે છે કે નહીં, તો એ અભ્યાસ આના થકી પણ જરાક આપણે સ્ટડી કરી શકીએ. એમાં પહેલું જે ખાનું છે એમાં ભણેલી સ્ત્રી અને ન ભણેલી સ્ત્રીઓનું બનાવેલું છે, જ્યારે ઉપરની બાજુ લગ્ન જીવનમાં સફળ અને લગ્ન જીવનમાં નિષ્ફળ.
અહીંયા એ બી સિવાય બીજા બે ગ્રીક લેટર દેખાઈ રહ્યા છે, આલ્ફા અને બીટા. સામાન્ય રીતે જે પણ આપણે કન્ડિશનને ધારીશું, એટલે આપણે ફેવરમાં મેં તમને કહ્યું એ રીતે ફેવર જે કરવાની હોય એને આપણે કેપિટલ આલ્ફાબેટ્સથી ડિનોટ કરીશું અને બાકીના ને ગ્રીક લેટરથી. એટલે જે આપણી વિપરીત પરિસ્થિતિમાં જાય છે, જે સામે પડે છે, એને આપણે ગ્રીક લેટર વડે અથવા તો ડેશ વડે પણ દર્શાવી શકીએ. આલ્ફા અને બીટાની જગ્યાએ એ ડેશ અને બી ડેશ પણ દર્શાવી શકાય, પરંતુ બધી બુકોમાં સામાન્ય રીતે તમે આલ્ફા અને બીટાને જોશો. હવે એ બંને ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ સ્ત્રીઓનું એક ખાનું જે કોમન સેલ છે, બંનેનું એ અને બી એ કૌંસમાં એ બી દેખાય છે. એ બીનું વર્ણન આ રીતે થઈ શકે કે ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ સ્ત્રીઓનું ખાનું એટલે એ બીનું ખાનું છે. હવે આ ફક્ત એ બી દેખાય છે. જો તમે સેટ થિયરી પર પર્યાપ્ત નોલેજ ધરાવતા હો તો તમે આને એ ઇન્ટરસેક્શન બી પણ કહી શકો, પરંતુ નોટેશન્સની જ્યારે વાત આવે છે ત્યારે સામાન્ય રીતે જ્ઞાનથી એ વિપરીત થોડુંક પરે હોય છે. એટલે અહીંયા ઇન્ટરસેક્શનની જગ્યાએ હું ફક્ત કૌંસમાં એ બી બતાવું છું. એટલે એ બી એ આ બંનેનું ઇન્ટરેક્શન સેલ છે. હવે બીજું, ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં નિષ્ફળ સ્ત્રીઓ, એટલે એ ભણેલી સ્ત્રીઓ છે અને બીટા એ લગ્ન જીવનમાં નિષ્ફળ સ્ત્રીઓ છે. એ બંનેનું ખાનું એટલે એ બીટા જે કૌંસમાં તમને ત્રીજા ખાનામાં દેખાય છે, એટલે ઉપરથી બીજું અને સાઈડ ઉપરથી ત્રીજું ખાનું. પછી નીચે જોઈએ ન ભણેલી સ્ત્રીઓ માટે આલ્ફા અને લગ્ન જીવનમાં સફળ થયેલી સ્ત્રીઓ એ બી, એ બંનેનું કોમન સેલ એટલે આલ્ફા બીટા વડે દર્શાવેલું છે. આલ્ફા બીટા એ ફરીથી એકવાર કહ્યું, ન ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ થયેલી સ્ત્રીઓનું ખાનું બતાવે છે. એ જ રીતે ન ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં નિષ્ફળ સ્ત્રીઓ એ તમને આલ્ફા બીટા વડે દર્શાવવામાં આવે છે. હવે આ ચાર ખાનાઓ એનું હાર્ટ છે, બાકી જે ઓરિજિનલ પાર્ટ છે એ કુલ દર્શાવે છે. હવે જે પણ અભ્યાસ કર્યો છે એ આપણે સંપૂર્ણ અભ્યાસ કોઈ પર્ટિક્યુલર સમૂહ માટે કરેલો છે, જે એ એન દર્શિત થાય છે, જે છેલ્લે દર્શાવેલો છે. હવે એ એનમાંથી કુલ ભણેલી સ્ત્રીઓ કેટલી અને કુલ ના ભણેલી સ્ત્રીઓ કેટલી, તો એને દર્શાવવા માટે છેલ્લું ખાનું જે છેલ્લું કોલમ એ અને આલ્ફા વડે દર્શાવેલા છે. એ શું દર્શાવે છે કે ભણેલી સ્ત્રીઓ છે, એટલે એ ભણેલી સ્ત્રીઓમાંથી લગ્ન જીવનમાં સફળ કેટલી અને લગ્ન જીવનમાં નિષ્ફળ કેટલી એ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અત્યારે આલ્ફા એ દર્શાવે છે કુલ ન ભણેલી સ્ત્રીઓ અને એમાંથી લગ્ન જીવનમાં સફળ કેટલી અને લગ્ન જીવનમાં નિષ્ફળ કેટલી એ 1 બાય 1 ખાના મળે. એ જ રીતે નીચેની સાઈડ પર કુલ બી અને કુલ બીટા એ શું દર્શાવે કે લગ્ન જીવનમાં સફળ સ્ત્રીઓ કેટલી અને લગ્ન જીવનમાં કુલ નિષ્ફળ સ્ત્રીઓ કેટલી. હવે એ બંનેનો સરવાળો કરીએ એટલે એન મળે. જેમ મેં પહેલાં કહ્યું એ આપણે અભ્યાસ આગળ કરીશું, પરંતુ આ રીતના એના નોટેશન્સને દર્શાવવાની રીત છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવો હોય તો પહેલાં જે પણ માહિતી આપેલી હોય એ માહિતીને તબક્કાવાર આપણે ટેબલમાં ગોઠવવી પડે અને એ ગોઠવ્યા પછી એક જો કે બધી કિંમતો આપેલી હોય તો એ બધી કિંમતોને આપણે બહુ વ્યવસ્થિત રીતે રજૂ કરીને એની ગણતરીને ધ્યાનમાં લઈને આપણે કોઈ પણ ડિસિઝન લઈ શકીએ. પરંતુ જો દરેક માહિતી ના આપેલી હોય તે સંદર્ભે આપણે દરેક માહિતી એક પછી એક મેળવવી પડે. એ એક પછી એક મેળવવાની જે પણ ગણતરીની પ્રોસિજર છે એ હું તમને આગળના સ્લાઇડ્સમાં બતાવીશ, પરંતુ એ પહેલાં આ સમજવું બહુ જરૂરી છે કે કઈ સંખ્યા કઈ રીતે મળે છે. આ બધી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એક સંખ્યામાં જો ચેન્જ લાવીએ તો બીજી સંખ્યામાં ઓટોમેટિકલી ચેન્જ આવે, કારણ કે કુલ સંખ્યા એ સપોઝ કુલ સમૂહ 100 છે, એમાંથી ભણેલી સ્ત્રીઓને આપણે 25 કહીએ તો એનો મતલબ એ થાય ના ભણેલી સ્ત્રીઓની સંખ્યા 75 થઈ. હવે જો હું એ આંક બદલું, જો એને 30 કરી દઉં છું તો સામેની બાજુ 70 થઈ જાય છે. એટલે મેં તમને કહું કે એક બીજાના પર આધારિત રહેલી છે. એટલે એક સંખ્યા જો બદલાય તો ઘણી બધી સંખ્યાઓને અસર કરે.
એટલે તમારે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ ગણતરી કરતી વખતે કોઈ સંખ્યા ખોટી ના આવી જાય. જો એક સંખ્યા ખોટી આવી તો તમારું આખું જે પણ ચોરસ તમે ભરવા જઈ રહ્યા છો એ આખો ચોરસ ખોટો ભરાશે અને એના આધારિત જે પણ ગણતરી કરવા જશો એ આધારિત ગણતરી ખોટી રહેશે. હવે સ્લાઇડ્સ પર જોઈએ તો મેં થોડા સૂત્રો બનાવેલા છે. એમાં તમને એ બી પ્લસ એ બીટા એટલે એ બતાવ્યો છે. એ જે તમે અહીંયા પહેલી લાઈન બીજી લાઈન જે છે એ બી પ્લસ એ બીટા ઇઝ ઇક્વલ ટુ એ. એ જ રીતે હવે બીજી લાઈનમાં જોઈએ તો આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. એટલે એ જે બીજી લાઈન બતાવે છે આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. હવે એ રીતે પહેલાં ખાના પરથી જોઈએ અને પછી સૂત્ર ચેક કરીએ કે બરાબર છે કે નહીં. તો એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી થાય, જે બીજો સ્તંભ બતાવે છે. એ હવે જોઈએ બરાબર છે કે નહીં. તો બીજું જે ત્રીજા નંબરનું સૂત્ર છે એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી. એ જ રીતે ચોથું સૂત્ર છે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા. હવે અહીંયા જોઈએ તો ત્રીજા નંબરનો જે સ્તંભ દેખાય છે તે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા. એ ઉપરાંત બે બીજા સૂત્રો આપેલા છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન અને બી બીટા ઇઝ ઇક્વલ ટુ એન. આ કુલ સંખ્યાઓ બતાવે છે અથવા કુલ સંખ્યાઓ પરથી તમે સમૂહનો ટોટલ મેળવી શકો, જે તમે છેલ્લું ખાનું છેલ્લો સ્તંભ અને છેલ્લી હાર એના પરથી તમે સૂત્ર મેળવી શકો. એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન અને બી બીટા ઇઝ ઇક્વલ ટુ એન. હવે આ જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરીને તમે જો કોઈ માહિતી અધૂરી આપેલી હોય એ અધૂરી માહિતીને તમે પૂરી કરી શકો. હવે આ એક ઉદાહરણ લઈ રહ્યા છે કે ઉપરોક્ત ધારો કે ઉપરોક્ત સ્ત્રીઓના સમૂહમાં કોઈક સ્ત્રીઓ આપેલી છે, કેટલીક સ્ત્રીઓ આપેલી છે કે જે ભણેલી છે, કેટલીક સ્ત્રીઓ આપેલી છે જે લગ્ન જીવનમાં સફળ છે. એ રીતની સંખ્યાઓ છે. આમાં 60 સ્ત્રીઓ ભણેલી છે, જે પૈકી 45 લગ્ન જીવનમાં સફળ છે અને લગ્ન જીવનમાં નિષ્ફળની સંખ્યા 30 છે. એટલે આપણને એન આપેલો છે 100, એમાંથી 60 એ ભણેલી, એ 60 પૈકી લગ્ન જીવનમાં સફળ એટલે એ પૈકી છે એટલા માટે એ બી વડે દર્શાવી છે 45, અને અભણ એટલે કે જે ભણેલી નથી અને નિષ્ફળ નીવડેલી છે, ન ભણેલી અને નિષ્ફળ એટલા માટે આપણે આલ્ફા બીટા વડે દર્શાવીએ છીએ. હવે ફરીથી એકવાર કુલ 100 સંખ્યા છે, એમાંથી એ 60, એ 60 પૈકી લગ્ન જીવનમાં સફળ 45 અને ના ભણેલી અને નિષ્ફળ નીવડેલી 30 સ્ત્રીઓ. હવે આ માહિતીને જો ટેબલવાળા રજૂ કરવું હોય તો આ રીતે રજૂ કરી શકાય. અહીંયા એ, આલ્ફા, બી અને બીટા ફરીથી એકવાર જોઈ લઈએ. એ 60 છે, એ શું દર્શાવે છે? ભણેલી સ્ત્રીઓ છે, એટલે આલ્ફા શું થશે? નહીં ભણેલી અથવા ભણતર વગરની. બી છે એ લગ્ન જીવનમાં સફળતા બતાવે છે અને બીટા શું થશે? લગ્ન જીવનમાં નિષ્ફળ. હવે આ માહિતી એન 100 છે, તમે ટેબલમાં ચેક કરી શકો છો. છેલ્લે એન ઇઝ ઇક્વલ ટુ 100 દર્શાવેલું છે. એમાંથી ભણેલી સ્ત્રીઓ 60 છે એટલા માટે 60ની સંખ્યા દોરેલી છે. એ ઇઝ ઇક્વલ ટુ 60 લખેલા છે. આ 60 પૈકી 45 સ્ત્રીઓ એ સફળ થયેલી છે એટલા માટે મેં એ બીમાં 45 દર્શાવેલું છે, અને બાકી જે રહ્યું છેલ્લે કે નહીં ભણેલી અને નિષ્ફળ એ 30 સંખ્યા દર્શાવેલી છે, એ જે મેં આલ્ફા બીટામાં દર્શાવેલી. હવે આ ગણતરી આપણે સૂત્રોનો ઉપયોગ કરીને કઈ રીતે શોધી શકાય એ હું તમને એક પછી એક બતાવું. સૌથી પહેલાં માહિતી જે આપેલી છે એ ઇઝ ઇક્વલ ટુ 60, એને આપણે ટચ કરીશું અને એ માહિતી માટે આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો એના માટેનું જે સૂત્ર છે એ પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન, કારણ કે આપણે કુલમાંથી ટોટલ સમૂહ જે છે એ સમૂહમાંથી કુલ સંખ્યા 60 આપેલી છે. એ 60 આપેલી છે એટલે નહીં ભણેલી કેટલી થશે? તો 40 થશે. એ કઈ રીતે મેળવી શકાય? 100 ઓછા 60 બરાબર 40. પણ એના માટે સૂત્ર કયું એપ્લાય કરીશું? એ પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન. હવે એ આપેલો છે 60, આલ્ફા આપણને આપેલો નથી અને એન ઇઝ ઇક્વલ ટુ 100 છે. તો 100 ઓછા 60 બરાબર 40 આવે. હવે એ 40 સંખ્યા ભરાઈ ગઈ. હવે આપણે બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકીએ. એ વાળું ખાનું, આ તો પછી આલ્ફા વાળું ખાનું. એ વાળા ખાનામાં આ દેખાય છે કે
મેં જે એનું ખાનું યુઝ કરેલું છે કે 60 ટોટલ છે અને એમાંથી 45 આપેલા છે, એટલે એ બી પ્લસ એ બીટા ઇઝ ઇક્વલ ટુ એ થાય. હવે એ બીની કિંમત 45 છે, એ બીટા આપણે શોધવાનો છે અને એ 60 આપેલો છે. તો જે બીજા નંબરની હાર છે એનો ઉપયોગ કરીને 60 ઓછા 45 બરાબર 15 થાય. એટલે આ ખાનું પણ ભરાઈ ગયું. હવે આ ખાનાનો ઉપયોગ કરીને તમે ફરીથી એક નવું ખાનું મેળવી શકો. એ આ રીતે થાય 15 વત્તા 30 બરાબર 45, પરંતુ એને સૂત્ર તરીકે કઈ રીતે રજૂ કરી શકાય? તો જે ત્રીજા નંબરનો સ્તંભ છે તે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા છે. હવે એ બીટાની કિંમત 15 થઈ વત્તા 30 થઈ બરાબર બીટા થાય, એટલે બીટાની કિંમત આવી 45. હવે આ 45 કિંમત જે મળી ગઈ એનો ઉપયોગ કરીને આપણે બી મેળવી શકીએ. એના માટે સૂત્રની મદદથી કઈ રીતે શોધીશું? તો સૂત્રની મદદથી બી પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ એન થાય. હવે જે મેં 55 દર્શાવેલા છે એ 55 આવ્યા ક્યાંથી? તો બીની કિંમત આપણે શોધવાની છે. બીટાની કિંમત આપણે હમણાં જ લાસ્ટ ટેબલમાં જે જોયું એ 45 મેળવી, એટલે એ 45 મૂકીને ઇઝ ઇક્વલ ટુ 100 લખીએ એટલે બીટાની કિંમત 100 ઓછા 45 બરાબર 55 થાય. હવે આ 55નો ઉપયોગ કરીને બીજું જે ખાનું છે એ ખાનાની કિંમત 10 કઈ રીતે મળે? તો એ બી પ્લસ આલ્ફા બીટા આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી થાય. હવે 55 ઓછા 45 બરાબર 10 થાય. એટલે આ આખું ખાનું આ રીતે તૈયાર થઈ ગયું. એમાં લગ્ન જીવનમાં સફળ ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ એવા 45 સ્ત્રીઓ થઈ, જે પહેલાંથી માહિતી આપી દીધેલી હતી. પરંતુ ભણેલી અને લગ્ન જીવનમાં નિષ્ફળ એ 15 થઈ અને એ બંનેનો સરવાળો કરતાં આપણને 60 મળે. અભણ સ્ત્રીઓ છે જે લગ્ન જીવનમાં સફળ થયેલી છે તે દર્શાવે છે 10, જે આપણે એક પછી એક કિંમતોનો ઉપયોગ કરીને શોધી. અભણ અને લગ્ન જીવનમાં નિષ્ફળ એ 30, જે પહેલાંથી આપી દીધેલી હતી, પરંતુ એની મદદથી આપણે 10 વત્તા 30 બરાબર 40 કરી શકીએ. અને સફળ અને નિષ્ફળનો જે રેશિયો છે 55 અને 45, એટલે એનો ટોટલ 100 થાય. એટલે આ રીતે આપણે